પહોંચી ગયા છે આપણે હવે. ગુડ મોર્નિંગ, જય ભગવાન બધાને. કેમ છો બધા? હાલો, તમારા બધાનું મારા નવા વ્લોગમાં સ્વાગત છે. આજે આપણે વ્લોગ ચાલુ કરીએ છીએ. ઘણા દિવસ થઈ ગયા, 5-7 દિવસ થઈ ગયા, એટલે આજે વ્લોગ ચાલુ કરીએ છીએ. વ્લોગ ગાડી તો ચાલુ જ છે 4 દિનની ટૂરમાં. તો દ્વારકા ગયા હતા, એટલે દ્વારકાનું તો આપણે 2-3 વાર વિડીયામાં લઈ લીધું છે, એટલે વિડીયામાં લેવું નહોતું લેવું. એટલે પછી આજે નીકળવાનું છે પોરબંદરથી દીવ. કાલે આવી ગયા હતા દ્વારકાથી પોરબંદર નાહ્યા હતા, અને હવે ઘરે વહી ગયા હતા. પછી ઘરેથી હમણાં આવ્યા, 5 વાગ્યા, અત્યારે 5:30 જેવું થયું. અને હવે નીકળવાનું છે હમણાં થોડી વારમાં દીવ જવા માટે. ગંગેશ્વર મહાદેવ ને નાગવા બીચ ને એવું બધું છે. પછી આજની નાઈટ સોમનાથ છે. તો બધા વિડીયોમાં બન્યા રહેજો. તો હાલો મળીએ આગળ. હમણાં ભાઈ આપણે વિડીયો ઉતારતા નહોતા, કારણ હતું કે લોકલ ટ્રીપ હાલતી હતી, એટલે પછી વિડીયો આપણે નહોતા ઉતારતા. લોકલમાં હું 20 કિલોમીટર જાઉં 20 આવું, એમાં પછી લગ્નગાળો ચાલુ હતો, હજી ચાલુ જ છે. અને આપણે આ ગાડીમાં છે, ઓલી ગાડી આપણી લોકલમાં રાખીએ, અને આ ગાડી લઈને આપણે આવ્યા છે. કેમ કે આ કિલોમીટરમાં છે, એટલે આપણે કિલોમીટર ઓલી ગાડીમાં થોડાક ઓછા હાલે આપણે, એટલે એની હિસાબે પ્રોબ્લેમ છે એમાં કિલોમીટરમાં. અને આમાં કિલોમીટર કમ્પ્લીટ હાલે, એટલે આપણે આ ગાડી લઈને આવ્યા છે. હવે આપણે હમણાં નીકળીએ છીએ, પેસેન્જર બધા આવે છે દીવ જવા માટે. સીધા મળું હું પછી રસ્તામાં જોઈએ હું લેવાનું થાય. મળીએ તો આગળ વિડીયોમાં બન્યા રહેજો બધા. વેસ્ટેજ અહીંયા રોકાણા હતા, કાલે કંઈક લગ્ન કે જેવું છે, અને હાઈવેની બાજુમાં જ છે આપણે. અને આપણે પેલી ગાડી હવે આવે ફૂલ ને 20 થઈ ગઈ, સોરી. હાલો તો મળી આવે. ગળું પીગા ગળું હજી માનો કે 130 બાકી છે દીવ. કમના રોકી ગયા છે આપણે હવે. ડોળાસા પૂરી ગયા હવે, 15-20 કિલોમીટર બાકી દીવ. ફરી હાલો તો દીવ, નાગવા બીચ, ગંગેશ્વર મહાદેવ. હાલો ભાઈ, ગુજરાતની ચેકપોસ્ટ વટી ગયા, અને દીવની ચેકપોસ્ટ જો સામે દેખાય છે. દીવની ચેકપોસ્ટ છે, જ્યાં દેખાય ને એ દીવ. અહીંયા પાસ કઢાવીને સીધા અંદર 200 રૂપિયા લઈએ. અહીંયા એન્ટ્રીના પાસ કઢાવવો પડે. અહીંયા હા પૂગી ગયા આપણે દીવમાં. એન્ટ્રી કરી લીધી. આ જમણી બાજુ જાય આપણે નાગવા બીચ ને આપણે જવાનું છે કિલે. આ નાગવા બીચ જાય ને આપણે સીધું જવાનું છે કિલે ને ચર્ચ ને એ બધું એ બાજુ જ છે. આવો કંઈક છે ભાઈ નજારો દીવનો. આમાં સારું, આમ એમ થાય કે અલગ જ દેશમાં ટૂંકમાં આવી ગયા આપણે, વિદેશમાં ન આવી ગયા એને જેવું લાગે. આમ ફિલિંગ થોડું થાય.
આ સામું દેખાય ચર્ચ છે, ક્રિશ્ચન ભગવાનનું ચર્ચ. અહીંયા તો નથી જવાનું, આપણે સીધું નીકળી જવાનું છે. હા, બતાવીએ આપણે. સારું એવું અંદર છે જોવા જેવું ચર્ચ. અહીંથી 1 કિલોમીટર કિલો થાય સામે. આ દેવ કિલ્લો કિલ્લો હે બધા ફોટા પાડે છે અને આખું અંદર રખડવાનું છે. આપણે અહીંયા ગાડીએ રહેવું જોઈએ, નકર તો જાતા આપણે. અને આ ગંગેશ્વર મહાદેવ હાલો ને, ત્યાં આપણે શૂટિંગ કરવું, અહીંયા નથી કરતા. હવે હાલો તો મળીએ આગળ. ગંગેશ્વર મહાદેવ દેવ પૂગી ગયા ભાઈ, આપણે કિલ્લે પૂગ્યા છે. પેસેન્જર ગયા કંઈ આવે આથી જવાનું છે ગંગેશ્વર. નાસ્તો લઈએ, છે ઠંડુ. આમાં હલાવવાનું છે આજે આપણે બપોરે. તો હાલો નાસ્તો કરી લઈએ, પછી જઈએ આપણે. કંઈ પેસેન્જર આવે પછી ગંગેશ્વર. હાલો તો ગંગેશ્વર મહાદેવે મળીએ. ગંગેશ્વર મહાદેવ जा रहे हैं ना, जा रहे चालू है. નાગવા બીચ જોઈ લ્યો. બધા છે નાગવા બીચ. રોકાવાનું પછી નીકળી જવાનું. હાલો બસે જાય. હવે આપણે જાજી ભાઈ નીકળી ગયા છે. હવે સોમનાથ જાય છે સીધા. હારો સોમનાથ મળીએ રસ્તામાં. ડીઝલ નાખવા આવ્યા છે ને ભાવ છે ભાઈ 88 રૂપિયા ને 81 પોઈન્ટ. હાઈવે ચડી ગયા આપણે સોમનાથ કેસરિયા ભાટિયાથી. હવે સીધું સોમનાથ નાઈટ. હવે સીધા સોમનાથ મળવું આપણે. ત્યાં પછી વિડીયો પૂરો કરી દઉં. હા હાલો ભાઈ, હવે સોમનાથથી દીવ સુધીમાં 2 ટોલ નાકા આવી ગયા અને ચાલુ થઈ ગયા. જઈ વાત સોમનાથ ખાલી કરી લીધી આપણે. અને હવે આપણે જઈએ છીએ હોટલે જમવા. પેસેન્જરને ઉતારી દીધે ધરમશાળામાં. હવે આપણે હોટલે જમીએ, ત્યાં જોઈ જાઉં. તો હાલો હોટલે આપણે આગળ મળીએ હમણાં. ત્યાં કરી દઈએ વિડીયો પૂરો. એટલે થાકી ગયા છે ફૂલ. 4 વાગી ગયા છે. 4 વાગી ગયા હું સોરી 4 વાગે ઉઠ્યા છે આપણે. 8-9 જેવું થયો. સારું હાલો આપણે મળીએ આપણે હોટલે. એ ભગવાન બધાને. હાલો તો હોટલે પૂગી ગયા આપણે અને જમી લીધું. હવે થાકી ગયા. સવારે 4 વાગ્યાની વાત છે. પોરબંદરથી ભાગ્યા હતા સવારના 4 વાગે. આપણે પોરબંદરથી હું ઘરેથી 4 વાગે નીકળ્યા. પોરબંદર આવ્યા. પોરબંદરથી સીધા આવ્યા દીવ.
દીવ ગંગેશ્વર મહાદેવને કિલ્લો નાગવા બીજ ને બધું કરીને સોમનાથ અત્યારે પેસેન્જર ધર્મશાળામાં રોકાયા. સવારે અહીંથી નીકળવું સીધા પોરબંદર ઉતારવાના છે, એટલે સવારનો વિડીયો નથી બનાવવો. આ વિડીયો કરી નાખીએ આપણે અહીંયા પૂરો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હાલો તો બધાને જય ભગવાન. મળીએ આપણે આવતા વિડીયોમાં.